જય શ્રી કૃષ્ણ। આજે આપણે સાડીમાંથી ઘરમાં આપણે જે સાડી પહેરી છે ને સિમ્પલ સાડીમાંથી અમ્બ્રેલા ફ્રોક બનાવવાનું છે। જો આ સિમ્પલ સાડી છે એમાંથી આપણે એકદમ મસ્ત ઘેરવાળું અમ્બ્રેલા ફ્રોકનું આજે આપણે કટિંગ કરતું, પછી એનું સ્ટિચિંગનું વિડીયો હું મૂકીશ। આ જો એકદમ સિમ્પલ સાડી આપણે ઘરમાં પહેરી છે, રનિંગ સાડીમાંથી આપણે તમારે શીખવા હતું। જો રનિંગ સાડીમાંથી અમ્બ્રેલા ઘેરવાળું કેવી રીતના એ ફ્રોક કટ કરવાનું, કોઠાનું કટ કરવાનું, સ્લીવનું કટ કરવાનું, ફૂલ સ્લીવનું છે એટલે એ વિડીયો છે। તમે સ્ક્રિપ કર્યા વગર જોજો અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। હાલો હવે આપણે આગળના પ્રોસેસ કટ ઉપર જઈએ। જો આપણે બોડી મેજરમેન્ટથી લીધું છે, આમાં હે લંબાઈ છે, આખી લંબાઈ લેન્થની લંબાઈ છે વધારે 40ની લંબાઈ છે, એમાં શોલ્ડર 15 છે અને એના છાતીનું માપ 33 છે। આ બોડી મેજરમેન્ટ છે, એમાં 3 ઉમેરવાનું છે। કમર છે 29 અને પછી સીટ છે એમાં 37। આવી રીતના આપણે આખી સ્લીવનું માપ આખી ફૂલ સ્લીવની છે, મોરી છે, ગાળો છે, બધાનું માપ મેં લઈ લીધું છે। હવે કેવી રીતના માપ લઈને અને કેવી રીતના આ 4 મીટર કાપડ છે, આ 4 મીટર કાપડમાં આપણે આમાં ઘેરવાળું એકદમ ફૂલ ઘેરવાળું આપણે કટ કરી છે ને એવી રીતના ફૂલ ઘેરવાળું અમ્બ્રેલામાં કટ કરવાનું છે। સૌથી પહેલાં આપણે કોઠાનું કટિંગ કરવાનું છે। તો કોઠો જો આ 4 મીટર કાપડમાં સૌથી પહેલાં કોઠાનું કટ કરવાનું છે, એટલે અને કોઠાની લંબાઈ છે 15। આટલું જેટલું જોતું હોય ને એટલું કાપડ આપણે ફોલ્ડ કરી લેવાનું। આ જો એટલું ફોલ્ડ કરીને અને પછી અહીંયાથી લંબાઈનું માપ લેવાનું છે। લંબાઈ 15 છે એટલે 16ની માપ લેવાનું। લંબાઈ 15 છે એટલે 16 લેવાનું। જો પૂરેપૂરા છે, શોલ્ડર છે આમાં 15નું શોલ્ડર છે તો એનું અડધું થાય 7.5, એટલે 7.5 ઉપર એક ટીક કરી દેવાનું। 7.5 ઉપર એક ટીક કરવાનું। પછી અહીંયાથી આર્મહોલ્ટ 8 ઉપર લેવાનું, અડધું ઇંચ વધારવાનું। આર્મહોલ્ટ 8 લીધું અને પછી અહીંયાથી છાતીનું માપ છે 33 છાતી છે, તો મેં તમને શીખવાડ્યું છે આગળ કે એમાં બોડી મેજરમેન્ટ હોય તો 3 ઇંચ ઉમેરવાનું છે। તો જો આમાં 33 છે ને તેમાં 34, 35, 36, હવે 36 ઉપર અને એનો ચોથો ભાગ એમાં જ કરવાનું। 9ની છાતી એટલે હવે 9 ઉપર એક ટીક 9 ઉપર કરવાની। જો એક ટીક 9 ઉપર અને 2 ઇંચ આપણે અહીંયાથી વધારાનું રાખવાનું છે। 2 આવી ગયું એવી રીતના શોલ્ડર અને આવે નીચે આવી જ રીતના કમરમાં એવી રીતના 9 ઉપર એક ટીક અને 2 ઇંચ વધારાનું। હવે અહીંયાથી 1 ઇંચ અંદર લેવાનું છે। 1 ઇંચ અંદર લઈને અને અહીંયાથી આપણે ક્રોસમાં એક લીટી કરવાની, આવી રીતના એક ક્રોસમાં લીટી કરી દેવાની અને અહીંયાથી 1.5 ઇંચ ઉપર લેવાનું। આર્મહોલ્ટમાં 1.5 ઇંચ ઉપર લઈને અહીંયાથી કર્વનું શેપ આપવાનું, ગોલ શેપ આપી દેવાનું બાય ગાળાથી, એટલે એ ખોલા ન પડે। અને અહીંયાથી હવે ખંભાનું માપ 3નું ગળું લીધું, દોરીવાળું છે, 3નું ગળું લીધું અને અહીંયાથી શોલ્ડરમાં અડધું ઇંચ ડાઉન કરવાનું અને અહીંયા જોઈ લેવાનું 7.5નું થાય છે ને, જો 8નું આપણે કર્યું છે, અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે આટલું આ ડાઉન। હવે આ કોઠાનું આપણે માપ થઈ ગયું કટિંગ। જો આ કોઠાનું કટ થઈ ગયું, ત્યાંથી આપણે આને કટ કરી લેવાનું। અમ્બ્રેલા ફ્રોક હાવ એકદમ સહેલામાં સહેલું ફ્રોક હોય તો અમ્બ્રેલા ફ્રોક છે। તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે, તમને સમજાય છે કે નથી, તમે કમેન્ટમાં કહેજો। તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે। જો આમાં પાછું હું તમને સમજાવી દઉં છું। પહેલાં આમાં મેં લંબાઈનું માપ લીધું છે 15 છે એટલે 16નું લીધું છે, પછી અહીંયાથી શોલ્ડરનું માપ લીધું છે, અહીંયાથી આર્મહોલ્ટનું માપ લીધું છે, અહીંયાથી મેં ચેસ્ટનું માપ લીધું છે અને અહીંયા નીચે કમરનું અને 2 ઇંચ વધારો। હવે આપણે આ કટ થઈ ગયું। હવે આપણે એમાં મેન સાડીમાં કટ કરશું। અહીંયા મેન એમાં હવે સાડીમાં કટ કરશું। આ જો આપણે સાડીમાં ને કોઠાને પાથરી લેવાનું છે। પહેલાં જો આવી રીતના પાથરીને
પાથરી લીધું છે, ડબલ ફોલ્ટમાં પાથરીને પછી ત્યાંથી આપણે આને હવે આમાં ડોરી આમાંથી ડોરી નીકળશે અને આમાંથી જ આપણે બધુંય કાઢશું. જો અને થોડુંક મોટું રાખીને એટલું આપણે એને કટ કરી લેવાનું છે આટલું. પછી આમાં જ આપણે પહેલાં સ્લીવનું પછી જેટલું કપડું વધે ને એ આખું હવે એમાં ઘેર હવે આમાંથી આપણે જો આગળ પાછળનું ગળું થઈ જાય આટલામાંથી અને ડોરી થઈ જાય, બે થઈ જાય. હવે આટલું કાપડું આપણે આમાં ફોલ્ડ કરીને આ મૂકી દેવું. તો પછી આપણે આમાં સાડીમાં પહેલાં સ્લીવ કટ કરવાનું છે. તો પહેલાં સ્લીવનું માપ લઈ લેવાનું છે. તો સ્લીવ ફૂલ સ્લીવની છે, ફૂલ સ્લીવમાં છે 28ની છે એટલે આપણે 29 કરવાનું છે. 1 ઇંચ નીચે વાળવાનું અને અડધું ઇંચ ઉપર એટલે 29. અને સાડી છે એટલે આપણે આમાં 30નું 1 થી 2 ઇંચ આમાં વધારે જ રાખવાનું. સાડીમાં 2 ઇંચ વધારે લઈને હાલવાનું, કેમ કે સાડીમાં આપણે વાળતા એ બધું કરતાં હરખું ફાવે નહીં. અને ઉપરથી 3.5 ઇંચ નીચે ઉતરવાનું. 3.5 ઇંચ નીચે ઉતરીને પછી ત્યાંથી આપણે ઘડી બાજુથી ગાળાનું માપ લઈને ગાળો 9નું અને આમાં આપણે માપ લઈને પછી ત્યાંથી આપણે મોરીનું 2 ઇંચ વધારાનું પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે અહીંયા નીચે મોરી ઉપર મોરી છે 3.5 આપણે અડધું ઇંચ વધારે, કેમ કે સાડી છે એમાં 1.5 થી 2 ઇંચ વધારવાનું. સાડીના કાપડ હોય ને સાડીમાં એમાં 1.5 થી 2 ઇંચ માપ કરતાં વધારે રાખવાનું. પછી ત્યાંથી સ્કેલથી આપણે ડ્રોઈંગ કરી દેવાનું અને આને પછી ત્યાંથી આપણે આને શેપ આપીને જો ત્યાંથી આપણે હવે અંદરના બાજુમાં જ્યાં અંદર ગાળાનું માપ લીધું છે ને ત્યાંથી આપણે શેપ આપવાનું છે, સ્લીવનું શેપ ત્યાંથી આપવાનું છે. આ મેં તમને પહેલાં જ કીધું છે આ સાડી છે એટલે સાડીમાં જ આમાં અસ્તર ઉપર આપણે કટ નથી કરવું. અને આ સાડીમાં નીચે ડિઝાઇન આવી ને તો એવી રીતના કટ કરવાનું કે નીચે આપણે સ્લીવમાં ડિઝાઇન નીચે જ આવી જોઈએ. જો હવે આને ઘડી ખોલી લેવાની. જો આ ઘડી ખોલીને પછી અડધું ઇંચ અંદર ઉતારી દેવાનું. જો ફોલ્ડ ખોલી દેવાનું આવી રીતના. જો આ સાડીનું કાપડ છે એટલે એના અડધું ઇંચ આગળ પાછળ જ કટ કરવાનું, મોટું જ કટ કરવાનું, કેમ કે સાડીમાં કપડું આગળ પાછળ થઈ જાય એટલે એકદમ થોડુંક મોટું જ કટ કરવાનું, પછી એકદમ સરખું રહે. આ જો મેં સાડીમાંથી આ મેં કટ કરી લીધું છે 4 ફોલ્ટનું. આમાં 4 ફોલ્ટમાં મેં આ કટ કરી લીધું છે. આમાં નીચે હવે સાંધો આવશે. અને કલીમાં આપણે કેવી રીતના ઘડી કરીને અને હવે કેવી રીતના અમરેલામાં મેં ઘડી કર્યું છે ને કેવી રીતના એનું કટ કરું હું તમને એ બતાવું કેવી રીતના. જો આમાં આવી રીતના 4 ફોલ્ડમાં કરવું હોય તો 4 ફોલ્ડમાં, સિંગલ આવી રીતના આમ ક્રોસમાં આપણે આમ જો આવી રીતના આમ કરી લેવાનું. પછી ત્યાંથી આપણે કમરનું માપ, કમરના ચોથા માપ લેવાનું, ચોથું ભાગ. જે ત્યાંથી કમરના ચોથા ભાગ લઈને પછી આપણે મેજર ટેપથી જેટલી આપણી